નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના અચીસરા ભેખડા રોડ પરથી પસાર થતી અલ્ટ્રો ગાડી ઉપર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરાતા કાર ચાલકનો આબાદ બચાવ। વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પોલીસે એક તરફ ચોરી કે લૂંટ કરનારી ટોળકીના વિડીયો અંગે ગેરમાર્ગે દોરાવું નહીં ને અફવા ફેલાવી નહીં તેવી સલાહ લોકોને આપવામાં આવી છે અને જે કોઈ આવી ટોળકી જણાઈ આવે તો પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે। તો બીજી તરફ પીસાઈ ગામે રહેતા રિંકલ પટેલ કે જેઓ વાકલ ગામે આવેલ નમઃ એગ્રો ફૂડ ફેક્ટરીમાં નોકરી કરે છે અને ગતરોજ સાંજના 8 વાગ્યાના અરસામાં ફેક્ટરી પરથી છૂટીને રિંકલ પટેલ પોતાની અલ્ટ્રો કાર લઈને ઘરે જવા નીકળ્યા હતા। તે દરમિયાન શિનોર તાલુકાના અચીસરા ભેખડા રોડ પર બે અજાણ્યા ઈસમો દેખાતા અલ્ટ્રો કારના ચાલક રિંકલ પટેલે સમજદારી દાખવી પોતાની કાર ઊભી ન રાખી કાર હંકારી મૂકતા અજાણ્યા ઈસમો દ્વારા લૂંટના ઈરાદે કાર પર પથ્થરમારો કરાયો હતો, જેમાં આગળનો કાચ તૂટી ગયો હતો। જો કે કાર ચાલક રિંકલ પટેલની સતર્કતાએ લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો। ત્યારે શિનોર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી કાર પર પથ્થરમારો કરનાર ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। મારું નામ રિંકલ પટેલ છે। હું નમઃ એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અવાખલ ગામે જે ફેક્ટરી છે ત્યાં જોબ બજાવું છું। ત્યાંથી હું 7:45 જેવો ઘરે જવા નીકળ્યો તો અચીસરા ભેખડાની વચ્ચે બે રોડ ઉપર મેં માણસો જોયા તો મેં ગાડીની સ્પીડ થોડી કરી અને નજીક જેવી ગાડીએ ઊભા થઈને પથ્થરમારો કર્યો ગાડી પર અને ગાડીનો આગળનો કાચ ફોડી નાખેલો છે અને મેં ભેખડા જઈને ઊભા રહીને પછી ભેખડાવાળાને બધાને કહ્યું તો એ લોકો ત્યાં ગયા તો ત્યાં પછી કોઈ નહોતું અને હું પછી મારા ઘરે જતો રહ્યો તો ત્યાં બી ઘરે વાત કરી તો ત્યાંથી બી એ લોકો આવ્યા હતા જોવા માટે।